અને એમાં જે બેરોજગારીની જે વાત કરવામાં આવી છે કે ભાઈ ગુજરાત રાજ્ય છે એ સૌથી વધુ રોજગાર આપતું રાજ્ય છે, તે બિલકુલ પાયા વિહોણી છે। તમે તાજેતરમાં જ અમે ઘટના જોઈએ છે કે ભાઈ અનેક પરીક્ષાઓના પેપર ફૂટ્યા, બેરોજગારો રસ્તા ઉપર આંદોલનમાં ઉતરી ગયા અને સાથોસાથ અમરે કરાઈ ખાતે પોલીસ સેન્ટર ખાતે એક વગર પરીક્ષા આપે એક ઉમેદવાર એવો પકડાણો કે એને કોઈપણ પ્રકારની પરીક્ષા નથી આપી અને સીધી 40 લાખ રૂપિયા કે એનાથી વધુ પૈસામાં વહીવટ કરીને એ પીએસઆઈની ટ્રેનિંગ લેવા માંડ્યો। એટલે કે આ જે ભારતીય જનતા પાર્ટીની જે સરકાર જે છે એ સતત ગુજરાતમાં 10 લાખ કરતાં પણ શિક્ષિત બેરોજગારો છે એના ભવિષ્ય સાથે ખૂબ મોટું ચેડા કરી રહી છે। એના ભવિષ્યની બિલકુલ ચિંતા નથી અને જો ખરેખર ચિંતા હોય તો આ આઉટસોર્સિંગનું જે છે દૂષણ ગુજરાતમાં ગુજરાત સરકારે રાખ્યું છે તો શા માટે એને કાયમી નથી કરવામાં આવતા આઉટસોર્સિંગવાળાને? એટલે જે વાત કરે છે બિલકુલ પાયા વિહોણી છે। ગુજરાતમાં ખરેખર બેરોજગારોને નથી નોકરી મળતી અને જ્યારે લોકો પોસ્ટ ગ્રેજ્યુએશન અથવા તો ગ્રેજ્યુએટ કરી અને જ્યારે નોકરીની વાટે હોય છે, ઇન્ટરવ્યૂ ભરે છે, ત્યારે અવારનવાર પેપરો ફૂટે છે અને હવે તો નવી ડિઝાઇન આવી કે કોઈ પણ પ્રકારે પેપર ફૂટ્યા વગર જ ડાયરેક્ટ એને ટ્રેનિંગ લેવામાં આવી જાય છે, એટલે સીધી પૈસા લઈને ભરતી કરવામાં આવે છે। એમાં બેરોજગારોને ક્યાં રોજગારી આપવાની વાત છે મેડમ? જી ઉમેશભાઈ, હા બિલકુલ આપની વાત સાચી છે, પરંતુ આપણે માત્ર આને પરીક્ષાને લઈને ભરતીઓને લઈને વાત કરતા રહીએ, પેપર લીકને લઈને બહુ મોટી સમસ્યા છે, પરંતુ બેરોજગારીને જો માત્ર એની જ સાથે સાંકળીને જોઈશું તો એક ખૂબ જ નેરો ખ્યાલ ગણાશે, કારણ કે બેરોજગારી એ ખૂબ જ વ્યાપક સમસ્યા છે, ખૂબ મોટી સમસ્યા છે। એટલે સરકારી ભરતીની વાત ચોક્કસ છે, પરંતુ એ જ એ ક્ષેત્ર નથી। તમને નથી લાગતું કે ખાનગી ક્ષેત્રમાં વધારે રોજગારી મળે એ દિશા માટે પણ કંઈક થવું જોઈએ? મેડમ, તમે ગુજરાતના 18,000 ગામડાની તપાસ કરો। હું મારા મત વિસ્તાર બોટાદની જ્યારે વાત કરું તો મોટા ભાગના અમારા બોટાદના ગામોમાં, બોટાદ જિલ્લામાં ઇન્ચાર્જ તલાટીઓ મૂકવામાં આવે છે, બરાબર? એટલે કે ગુજરાત સરકાર દ્વારા જે મહેકમ પ્રમાણે જે વિભાગોમાં ભરતી કરવી પડે એ કરતી જ નથી, એટલે આ બેરોજગારીનું પ્રમાણ વધી ગયું છે અને જે કાંઈ ભરતી કરે છે એ આઉટસોર્સિંગના માધ્યમથી કરે છે, એટલે કે શિક્ષિત બેરોજગારોનું સીધું આઉટસોર્સિંગમાં શોષણ થાય છે। અને સાથોસાથ મેડમ જ્યારે ભણવાની વાત આવે કે એની ઉંમર હોય છે 20 થી 25 વર્ષ કે વધીને 30 વર્ષ, હવે એ સમય એવો હોય છે કે મેડમ કાં એને સરકારી નોકરી મળી જવી જોઈએ 30 વર્ષ આજુબાજુ અને કાં એને વેલ સેટ બિઝનેસ કરી લેવો પડે। હવે મોટાભાગની આપણા વિદ્યાર્થીઓની વ્યથા એ છે કે ભણી ગણી અને મા બાપ એની પાછળ લાખો રૂપિયાનો ખર્ચ કરે છે, જ્યારે પરીક્ષા સ્પર્ધાત્મક આપે છે ત્યારે પેપર ફૂટી જાય છે, એટલે કે સારા જે આપણા વિદ્યાર્થીઓ છે એને સરકારી નોકરી મળતી નથી, વંચિતો રહી જાય છે અને આઉટસોર્સિંગના માધ્યમથી એની ભરતી કરવામાં આવે છે, એટલે કે એનું શોષણ થાય છે। 10,000નો પગાર આપે અને 5,000માં સહયું લેશે આઉટસોર્સિંગની એજન્સીઓ, મોટાભાગની એજન્સીઓ છે ભાજપના મળતિયાઓની છે। એટલે આમ જોઈએ તો બેરોજગારોનું પ્રમાણ ગુજરાતમાં ખૂબ વધી રહ્યું છે અને સાથોસાથ જે સારી કંપનીઓ જે છે જે રોજગારી આપવાની વાત કરે છે એ કાંઈ આપણા ગુજરાતની જ કંપનીઓની વાત કરીએ, જાણે કે રિલાયન્સ છે કે બીજી ત્રીજી કંપનીઓ છે જામનગર ખાતે, તો મોટાભાગના જે એમાં કર્મચારીઓ તમે એનું લિસ્ટ મગાવી લો તો એ બધા બહારના રાજ્યોના કર્મચારીઓ છે। ગુજરાત સરકારે ખરેખર આપણા ગુજરાતના જે શિક્ષિત યુવાનો છે એના માટે સુરક્ષિત કરવી જોઈએ, ભાઈ ગુજરાતમાં તમે ગુજરાતમાં તમે ઇન્વેસ્ટ કરો છો, તમારી કંપની છે તો કમસે કમ 80% ઉમેદવારો જે છે, 80% વિદ્યાર્થીઓ છે કે જે કાંઈ બેરોજગારો છે, 80% તમે ગુજરાતના જ એની ભરતી કરાવો અને 20% તમે અન્ય રાજ્યના લો। આવું કોઈ પણ ગુજરાત સરકારે આવું ક્યારેય વિચાર્યું નથી, એટલે એના કારણે આપણા ગુજરાતના જે બેરોજગાર શિક્ષિત બેરોજગારો છે મેડમ એ નોકરીઓથી રોજગારથી વંચિત રહી જાય છે। હા ઉમેશભાઈ, પણ મારો જે સવાલ હતો એ કદાચ તમે વધારે આ સરકારી નોકરીની વાત કરી, ખાનગી ક્ષેત્રમાં જે સૌથી વધારે રોજગારી આપતું ક્ષેત્ર છે ને, એવું પણ કહેવામાં આવે છે કે જો વ્યક્તિ ખાનગી ક્ષેત્રમાં સારી એવી મહેનત કરે તો કદાચ સરકારી નોકરી કરતાં પણ તેને સારું એવું વળતર અને સારી એવી તકો મળતી હોય છે,
પણ ઘણા બધા કારણો છે, સામાજિક મુદ્દાઓ, સામાજિક પરિબળો પણ એટલા જવાબદાર હોય છે અને સરકારી નોકરી પાછળ યુવાનો પોતાની યુવાની પણ વેડફી નાખતા હોય છે ઘણી બધી વાર, અને સરકારે ભરતીઓ લાવતી નથી, યુવાનો રાહત જોતા રહી જાય છે. તો આપને શું લાગે છે કે ખાનગી ક્ષેત્રમાં શું એવી રણનીતિ હોવી જોઈએ, શું આપ સૂચન આપી શકશો કે જેના કારણે બેરોજગારીના દૂષણને નાથી શકાય? એક તો આપણે ટાટા છે, પછી અદાણી છે, રિલાયન્સ છે, મફતના ભાવે આપણે એને 1 રૂપિયાના ભાવે જમીનો આપી છીએ, લાખો કરોડોની લોનો આપી છીએ, પણ એને આપણે એમ નથી કહી શકતા કે ભાઈ તમારે તમારી કંપનીમાં 80% ગુજરાતના શિક્ષિત બેરોજગારોને તમારે નોકરી આપવી પડશે, કે 80% તમારે ભરતી ગુજરાતના વતનીઓની કરવી પડશે, જે તે સ્થાનિક જિલ્લાઓની કરવી પડશે. આવું કોઈ પ્રાધાન્ય કે કોઈ નિયમ ગુજરાત સરકારે આજની સુધીમાં હજી નથી લાગુ કર્યો. એના કારણે મોટાભાગની કંપનીઓ આવે છે ગુજરાતમાં, ગુજરાતની જમીન મફતના ભાવે લઈ જાય છે, પ્રદૂષણ ગુજરાતની જનતામાં ફેલાવે છે, ભોગવે છે ગુજરાતની જનતા. આજે મોટાભાગની નદીઓ તમે જુઓ તો પ્રદૂષિત થઈ ગઈ છે. આપણી સાબરમતી નદીનો હમણાં અહેવાલ આવ્યો તો ખૂબ પ્રદૂષિત થઈ ગઈ છે. એટલે બધું આપણું ગુજરાતનું બગાડે છે. જ્યારે રોજગારીને આપવાની વાત કરે ત્યારે આ પ્રાઇવેટ કંપનીઓ મોટા ભાગના કર્મચારીઓ છે એ અન્ય રાજ્યોના ભરવામાં આવે છે. તો ગુજરાત સરકારે આના વિશે વિચારી લેવું જોઈએ. હા, એટલે કોઈ પણ રાજ્યના વિકાસ માટે ઔદ્યોગિકરણ પણ એટલું જ જરૂરી છે. પરંતુ ઉમેશભાઈ, સવાલ અહીં એ થાય કે આપણે રાજનીતિમાં આ મુદ્દો શા માટે એટલું મહત્વનું સ્થાન નથી લઈ શકતો? એનું કારણ એ છે કે ધર્મ, જાતિ, આ બધા મુદ્દા હાવી થઈ જાય છે અને એના કારણે બેરોજગારીનો મુદ્દો એટલો પાછળ રહી જાય છે કે પછી ખરેખર જનતાને જ રસ નથી બેરોજગારીના મુદ્દામાં.